નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 17 ફેબ્રુઆરી 2026 ને આજે આપણે મિત્રો મગફળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું। જેમાં મિત્રો અત્યારે એવરેજ બજાર જોવા જઈએ તો 1300 લઈને 1400-1500 રૂપિયા સુધી મગફળીની એવરેજ બજાર જોવા મળી રહી છે। જે ભાવ વધ્યા હતા તેમાં ફરી ઘટાડો જોવા મળી રહ્યો છે અને એવરેજ 1500 આસપાસ ગણીને ચાલવાનું। બાકી મિત્રો 1500 થી 1600 વચ્ચે 66 નંબર 39 એ મગફળીના ભાવ નોંધાઈ રહ્યા છે। બાકી મિત્રો આ મુજબની કન્ટિન્યુ 1300 થી 1400 વચ્ચે બજાર ચાલ્યા કરશે। તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર મગફળીના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો આજના મગફળી જાડીના ભાવ જોઈએ તો ધારી 1185 થી 1351 રૂપિયા, ખાંભા 1151 થી 1371 રૂપિયા, મેદડા 1000 થી 1452 રૂપિયા, મોડાસા 1000 થી 1221 રૂપિયા, પોરબંદર 1035 થી 1345 રૂપિયા, રાજકોટ 1370 થી 1545 રૂપિયા, વિસાવદર 1080 થી 1376 રૂપિયા, જેતપુર 1011 થી 1426 રૂપિયા, હિંમતનગર 1300 થી 1692 રૂપિયા, જામજોધપુર 850 થી 1550 રૂપિયા, હળવદ 1150 થી 1580 રૂપિયા, થ્રોલ 1070 થી 1440 રૂપિયા, કોડીનાર 1250 થી 1480 રૂપિયા, બોટાદ 1045 થી 1385 રૂપિયા, દાહોદ 1200 થી 1400 રૂપિયા, વિજાપુર 1375 થી 1552 રૂપિયા, સાવરકુંડલા 1350 થી 1520 રૂપિયા, કાલાવડ 800 થી 1520 રૂપિયા, જામનગર 1100 થી 1450 રૂપિયા, અમરેલી 905 થી 1575 રૂપિયા, વડગામ 1300 થી 1300 રૂપિયા, વાંકાનેર 900 થી 1590 રૂપિયા, જૂનાગઢ 1100 થી 1496 રૂપિયા, બાબરા 1120 થી 1560 રૂપિયા, મહુવા 1392 થી 1545 રૂપિયા, જસદણ 1000 થી 1560 રૂપિયા અને જામખંભાળિયા 920 થી 1466 રૂપિયા। ત્યારબાદ આપણે મગફળી ઝીણીના ભાવ જોઈએ તો મોરબી 1030 થી 1450 રૂપિયા, મેદડા 900 થી 1325 રૂપિયા, રાજકોટ 1405 થી 1555 રૂપિયા, જેતપુર 971 થી 1556 રૂપિયા, જામજોધપુર 900 થી 1580 રૂપિયા, કોડીનાર 1221 થી 1390 રૂપિયા, સાવરકુંડલા 1300 થી 1482 રૂપિયા, કાલાવડ 900 થી 1950 રૂપિયા, જામનગર 1200 થી 1530 રૂપિયા અને અમરેલી 1175 થી 1530 રૂપિયા।